ગાંધીનગર જિલ્લામાં આવેલા લવારપુર તેમજ રતનપુર ગામે જવાના રસ્તા પર વરસાદને કારણે રતનપુર ગામે વાહન વ્યવહાર ખોરવાયો. નમસ્કાર, ટીવી 17 સાથે હું પૂજા રાવલ. લવારપુરના આજુબાજુમાં વસતા પરિવારો મચ્છર, સાપ તેમજ જીવજંતુથી હેરાન પરેશાન. આ રોડને જોડતો નેશનલ હાઈવે 48ને મળે છે. તળાવ ઓવરફ્લો થવાના કારણે અકસ્માત થવાનો ભય રહેલો છે. આજુબાજુના રહીશો એકલા નાના બાળકોને ઘરે મૂકતા પણ ડરે છે કે બાળકો તળાવના નજીક ના જાય તે માટે કામધંધો છોડીને બાળકોને સાચવવા માટે રહીશો મજબૂર બન્યા છે. લવારપુરના સરપંચને અવારનવાર આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ સરપંચ આ ખાડા કાન કરે છે. લવારપુર તેમજ રતનપુર ગામના લોકોને સાધનો કે ખેતીવાડીના સાધનોને લઈ જવામાં પણ ડર લાગે છે, જેથી તેઓ લઈ જઈ શકતા નથી અને તેમના તબેલા, બોર, શાકભાજી જેવા ખેતરોમાં ના જઈ શકતા હોવાથી તેમને ઘણું નુકસાન થયાનું અનુમાન કરવામાં આવે છે. આમ ને આમ જો આ તળાવની આજુબાજુના રહીશોનું કહેવું છે કે જો આ ગંદકી દૂર કરવામાં નહીં આવે તો ખૂબ જ મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાય તેવું અનુમાન કરવામાં આવે છે.